શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં છેલ્લો સેવાફલમ શ્લોક આવે છે. એમાં 5મો શ્લોક ચાલે છે. સવિઘ્નોલ્પો ઘાતક સ્યાદ બલાદ એતિ સદા મતો દ્વિતીય સર્વથા ચિંતા ત્યાજ્યા સંસાર નિશ્ચયાત. એટલે સવિઘ્ન અલ્પ અને ઘાતક છે, અને સાધારણ પ્રતિબંધ બળાત્કારથી ઘાતક છે. માટે એ બંને હંમેશા પ્રતિબંધ માનેલા છે. તે બંને ત્યાગ કરવામાં યોગ્ય છે. બીજી જાતનો જે ભગવત્કૃત પ્રતિબંધ છે, તેમાં સર્વથા સંસારના નિશ્ચયથી ચિંતા છોડવી. લૌકિક ભોગ ત્યાગ કરવાનું કારણ કે તે વિઘ્ન કરતા છે, તેમજ અલ્પ છે. એટલે તે ભોગથી ક્ષણિક આનંદ થાય છે. આ આનંદ પણ દુઃખ ઉત્પન્ન કરતા છે. માટે લૌકિક ભોગનું ફળ સંસારમાં ખૂંચવારૂપ અને દુઃખના અનુભવ કરવારૂપ દુઃખ જ છે. તેમજ તે ઘાતક એટલે અધોગતિ કરનાર છે. માટે તે ત્યાગ કરવા યોગ્ય છે. બીજું એમ કહેવામાં આવે છે કે લૌકિક પ્રતિબંધ એટલે લોકમાં ગણાતા સગાવાલા, દેહનું આલસ્ય, લોકમાં વ્યગ્રમન વગેરે પ્રતિબંધ સેવામાં બાધકરૂપ હોય તે અધોગતિ કરનાર છે. માટે તેનો સમજી સમજીને ત્યાગ કરવો. પણ ભગવત્કૃત જ પ્રતિબંધ હોય એટલે શરીરમાં કાયમના રોગાદિક આવે અથવા મનની વૃત્તિ જ પ્રભુ સેવામાં ચોંટે નહીં, પણ બીજા વિષયોમાં જ મનની વૃત્તિ ચોંટતી હોય, મનને વારંવાર પાછું વાળી સેવામાં લગાડતા છતાં વારંવાર મન સેવા સિવાયની અન્ય બાબતોમાં લાગતું હોય, તો આવા પ્રતિબંધને ભગવત્કૃત પ્રતિબંધ માનવો. ભગવત્કૃત પ્રતિબંધમાં આગળના શ્લોકમાં બતાવ્યા પ્રમાણે શુદ્ધાદ્વૈત જ્ઞાનમાં મન ખૂંચાવું અને વિવેકધૈર્યાશ્રયમાં બતાવેલ વિવેક રાખવો, જેથી પ્રભુ સેવારૂપી ઉત્તમ ફળ પ્રાપ્ત ન થાય, પરંતુ અક્ષરની પ્રાપ્તિનો સંભવ થાય. એટલે અક્ષરનો પ્રાપ્તિનો સંભવ મળી શકે. પરંતુ તેમાં પણ ચિત્ત રહેતું ના હોય, તો પછી સંસારમાં જ ઊંચ નીચ દશા પ્રાપ્ત થવાની છે એમ માની લેવું. એમ નિશ્ચય કરી પોતાની શી ગતિ થશે એ બાબતની ચિંતા છોડી દેવી. જો સેવામાં ચિત્ત ના જ ચોંટતું હોય અને કોઈ પણ રીતે આપણે સેવામાં અનુકૂળતા ના થતી હોય, તો સંસારમાં જ દશા પ્રાપ્ત થવાની છે એવું માની લેવું, એમ કહ્યું છે. ન્યદ્યાતે દાતૃતા નાસ્તિ તૃતયે બાધકમ ગૃહમ અવશ્યૈષ સદા ભાવ્યા સર્વમ અન્યન મનોભ્રમ. આ 6થો શ્લોક. અને 7મો, તદીયેરપી તત્કાર્ય પુષ્ટો નૈવ વિલંબયેત ગુણોક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મે મતિ. પ્રતિબંધમાં ભગવાનને ફળ દેવાની ઈચ્છા નથી એમ જાણવું. પ્રથમ ઉદ્વેગનામે પ્રતિબંધમાં આપણને એમ થાય કે ભગવાનને ફળ આપવાની ઈચ્છા જ નથી. ત્રીજા બાધક લૌકિક ભોગના પરિત્યાગમાં બાધકરૂપ ગૃહનો પરિત્યાગ કરવાનો કહ્યો છે. નવરત્નમાં અને અંતઃકરણ પ્રબોધમાં ગ્રંથમાં કહેલા વિચારો વડે ચિંતાને છોડવી. પણ મનમાંથી કોઈ રીતે પણ ચિંતા ખસતી ન હોય તો એમ સમજવું કે ભગવાનને સેવાનું ફળ દેવાની ઈચ્છા નથી. પરંતુ ચિંતા રહ્યા કરતી હોય તો પણ ભગવત સેવા છોડે નહીં, તો રહેતે રહેતે પ્રભુ કૃપા કરશે અને ચિંતાનો નાશ થશે, જેથી સેવા ફળના અધિકારી થઈ શકાશે એવું માનવું. લૌકિક ભોગનો પૂરેપૂરો ત્યાગ કરવામાં વ્યસન દશા થયા બાદ ઘરનો ત્યાગ થવાની જરૂર છે. કારણ કે ઘર જ લૌકિક ભોગનો ત્યાગ થવામાં બાદ કરનાર છે. ભક્તિવર્ધિની ગ્રંથમાં પણ કહેલે છે કે ભગવાનમાં વ્યસન થયા પછી ઘરનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જો ઘરનો ત્યાગ કરવામાં ન આવે તો દ્રઢ થયેલી ભક્તિ સુદૃઢ થવામાં અંતરાય નડે છે. માટે એ અંતરાયરૂપ ઘરનો ત્યાગ થવાથી જ સુદૃઢ ભક્તિ થાય, ત્યારે જ લૌકિક ભોગનો પૂરેપૂરો ત્યાગ થઈ શકે. અને તેથી ઉલટી રીતે ગૃહસ્થાશ્રમીપણું જે પૂર્ણ રીતે ભોગવતા પ્રભુ સેવામાં લાગેલા જ રહે છે, તેમને મન
જગતનો ત્યાગ અને જગતને મન આપણે કામનો નહીં, એટલે બંનેનો ત્યાગ એ જ પરસ્પર સહાય કરતા થાય છે. આ સર્વ હંમેશા અવશ્ય વિચારવા જોઈએ કે સેવા ફળમાં આવતા પ્રતિબંધ શું આવે છે અને કેવી રીતે આપણને એ પ્રતિબંધ દૂર કરવા જોઈએ. આ સિવાય બીજું મનનો ભ્રમ છે. તદીઓએ તે પ્રમાણે કરવું, પણ પુષ્ટિમાં તો ન જ વિલંબ થાય. ગુણને લીધે ક્ષોભ થતાં પણ એ જ વિચારવા યોગ્ય છે, માટે મારી મતી છે એમ કહ્યું છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહેલ છે કે પુષ્ટિજીવોના મુખ્ય બે ભેદ છે: શુદ્ધ પુષ્ટિજીવો અને મિશ્ર પુષ્ટિજીવો. આ મિશ્ર પુષ્ટિજીવોના ભેદ બતાવેલા છે. આ મિશ્ર પુષ્ટિજીવો ભગવાનનો અનુગ્રહ જેમ જેમ વધતો જાય તેમ તેમ વધતા છેવટે શુદ્ધ પુષ્ટિમાં આવી શકે. એટલે થોડી ધીરજ બી રાખવી પડે. આ ગ્રંથમાં બતાવેલા સેવાફળના 3 પ્રતિબંધનો વિચાર કરવાની બાબત તદીયો છે. પ્રભુની કૃપાનું બળ જેણે વિચારેલું છે તેવા નિસાધન મિશ્ર પુષ્ટિજીવો એ વિચારવાના છે. પણ શુદ્ધ પુષ્ટિમાં જેની અંગીકૃતિ થઈ ગઈ છે તેમને માટે નથી, કારણ કે તેમને સેવાનું ફળ એટલે કે અવિચ્છિન્ન નિર્વિકારી સેવારૂપી ફળ આપવામાં પ્રભુ વિલંબ કરતા નથી. મહાપ્રભુજી તથા ગુસાઈજીના અનન્ય ભક્તો મધ્યના કેટલાક ઘરમાં રહ્યા છતાં તેમને ભગવત સાક્ષાત્કાર થયો હતો એમ વાર્તા ગ્રંથ ઉપરથી જણાય છે. આપણે 84 વૈષ્ણવ અને 252 ભગવતીઓની વાર્તાઓ વાંચી છે. તેમાં એવું જ આવે છે કે થોડા વખતમાં એમને સાક્ષાત્કાર થાય છે, ભગવાન એમને અલૌકિક રીતે દર્શન આપે છે, એમની લીલાના દર્શન થાય છે. શુદ્ધ પુષ્ટિમાં તેમની અંગીકૃતિ થવાથી તેમને કશું બાધકરૂપ નહોતું. તેમના ઘણા ખરાના કુટુંબના તમામ જણ ઉપર તેવી કૃપા થઈ હતી, જેથી તેઓ બધા જ ભગવતી હોવાથી બાદ કેનાથી થાય. પદ્મનાભદાસની વાર્તામાં પણ એવું જ આવે છે કે એમની બેટી તુલસા, પછી પાર્વતી, રઘુનાથ બેટો, એ બધાને થઈ જ છે. તો આ બાધક વડે આપણો નાશ જ થાય તેમાં શક નથી, કારણ કે આપણી અંગીકૃતિ શુદ્ધ પુષ્ટિમાં થઈ નથી. ફક્ત પ્રભુની કૃપા એ જ અમારે બળ છે. અમે મોઢેથી કહીએ છીએ પણ હજુ તેટલું અનન્ય થયું નથી, એટલે મન તદીય થવામાં પણ હજુ અન્યાશ્રય આડો આવે છે. તો શુદ્ધ પુષ્ટિ ભક્તોનું બાહ્ય અનુકરણ કરવું તે કેટલું હાસ્યજનક છે, એનો દરેક જિજ્ઞાસુએ વિચાર કરવો જોઈએ. 3 ગુણોથી ખરડાયેલું આપણું મન છે. તે ગુણો વડે મન હંમેશા ક્ષોભવાળું રહે. એટલે પોતાની ગતિ બાબત મનમાં દિલગીરી રહ્યા કરતી હોય તો સેવામાં ઉપરના 3 બાધકનો વિચાર હંમેશા કરી ત્યાગ કરવામાં ઉદ્વેગ અને સાધારણ પ્રતિબંધ અને લૌકિક ભોગનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા પ્રયાસ કરવો, જેથી ધીમે ધીમે પ્રભુ કૃપા વધતા બાધકોનો નાશ થાય. જીવનમાં બાધકો તો આવવાના જ છે, એ તો ચોક્કસ જ છે, પણ એ બાધકોનો નાશ ધીમે ધીમે થાય. પ્રભુ કૃપા કરે તો થાય જ. ભક્તિ માર્ગીઓએ આ બાધકોનો ઉપરની રીતે વિચાર ન કરતા બીજી રીતના સાધનો જ્ઞાન, યોગ, સાંખ્ય કરવાના સંકલ્પ પણ ન કરવો જોઈએ, કેમ કે તેથી મનમાં ભ્રમ ઉત્પન્ન થાય છે. ગુણોક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મે મતિ કુસૃષ્ટિર અત્ર વા કાચિદ ઉત્પદેત સ વૈ ભ્રમ. 7મો શ્લોક. અહીંયા કોઈ જાતની કુસૃષ્ટિ ઉત્પન્ન થાય તે ભ્રમરૂપ છે. મિશ્ર પુષ્ટિજીવોને આ ગ્રંથમાં બતાવેલ રીતે સેવાના ફળ અને બાધકનું મનન ન થતાં કુસંગના લીધે મનમાં અવિશ્વાસરૂપ વિચારો આવે અથવા બીજા સાધનોમાં મન પ્રવૃત્ત થાય તો સુબુદ્ધિ વડે વિચારવું કે તે વિચારો ખોટા જ છે. ભ્રમથી તેમ થાય છે, પણ ઊંધે રસ્તે ચડી જવાથી તેવા તરંગો આવે છે. એમ મનનું સમાધાન કરી પાછું ભક્તિ માર્ગના રસ્તે દોરવાનો પ્રયત્ન કરવો. સિદ્ધાંત મુક્તાવલીમાં માનસી સેવાની વ્યાખ્યા આપી છે કે ચિત્ત ભગવાનમાં પરોવી જાય તેનું જ નામ માનસી સેવા. માનસી સેવા સિદ્ધ થાય ત્યારે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, વૈકુંઠાધિમાં સેવોપયોગી દેહ
એ 3 ફળ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ 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 મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી એ 3 ભેદ વડે અનુક્રમે માનસી સેવાના 3 ફળ બતાવ્યા છે. પુષ્ટિ અલૌકિક સામર્થ્ય છે. આ સામર્થ્ય તે ભજનાનંદનો અનુભવ અથવા વિપ્રયોગ સહન કરવાની શક્તિ એ ગોપીજનને પ્રાપ્ત થઈ તે સમજવી. પુષ્ટિ મર્યાદાને માનસી સેવા સિદ્ધ થતાં પુરુષોત્તમમાં સાયુજ્ય અને પુષ્ટિ પ્રવાહીને માનસી સેવામાં વૈકુંઠાદિ સેવાપયોગી દેહ એ પ્રમાણે ફળ મળે છે. આ ફળ મળવામાં ઉદ્વેગ, પ્રતિબંધ 2 જાતના અને લૌકિક ભોગ એ 3 વાના બાધક છે. લૌકિક ભોગ, લૌકિકમાં વૈરાગ્ય વડે ત્યાગ કરવો, તેવો વૈરાગ્ય પ્રભુ સેવામાં મન વધારે લગાડવાથી અને ઇન્દ્રિય નિગ્રહ રાખવાથી થાય છે. ભગવત કૃત પ્રતિબંધમાં કશો ઉપાય નથી, પણ બને તો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અનુસાર તત્વજ્ઞાન મળવાથી છેવટે અક્ષર પ્રાપ્તિ સુધી તો પહોંચાય છે. અલૌકિક ભોગ એ તો સેવાના મુખ્ય ફળરૂપ છે, પ્રતિબંધરૂપ નથી. સેવામાં ઉપર બતાવેલા ફળ મળવામાં સાધનનું કે કાળનું નિયામકપણું નથી. પ્રભુ કૃપા કરીને જ ફળ આપે છે. સેવા ફળ ગ્રંથ તદિયો એટલે જેના અંતઃકરણમાં સાધનનું બળ નથી પણ પ્રભુ કૃપાનું જ બળ છે, તેવા અંતઃકરણવાળા મિશ્ર પુષ્ટિ જીવો માટે છે. શુદ્ધ પુષ્ટિમાં પ્રવેશ થયેલા ભક્તોને કશું બાધક થતું નથી એમ કહેવામાં આવ્યું છે. આજે 16 ગ્રંથની સમાપ્તિ થાય છે. પછી હવે બીજો કોઈ લઈશું. જય શ્રી ગોખલેશ.